સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 9.1માં દાખલા નંબર 6 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 6, અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે. બરાબર, અહીં બલ્બનું વેચાણ થયેલ છે અને એક બલ્બનું ચિત્ર બરાબર આપણે 2 બલ્બ ગણવાના છે. બરાબર, આપણને અહીં સોમવારથી રવિવાર સુધીનું એટલે કે એક અઠવાડિયા સુધીનું આપણને બલ્બનું વેચાણ આપેલું છે અને જે આપણને ચિત્રમાં બલ્બ બતાવવામાં આવેલા છે એમાં એક બલ્બનું ચિત્ર બરાબર આપણે 2 બલ્બ લેવાના છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે જે આપણને બોક્સ આપેલું છે એટલે કે જે કોષ્ટક આપેલું છે એમાં આપણે જે બલ્બ છે એમાં બાજુમાં આપણે જવાબ લખી લઈએ. બરાબર, તો સોમવારે કેટલા બલ્બની વેચાણ થાય છે એ આપણે ગણી લઈએ. તો 1, 2, 3, 4, 5 અને 6. 6 થાય છે એટલે તેને પાછા 2 વડે ગુણવાના. 6 દૂને 12. બરાબર, ડબલ કરવાના છે. ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર, 8 દૂ 16. જેટલા આપણા પાસે અહીં સંખ્યા છે એને ડબલ આપણે કરી લેવાના છે. 1, 2, 3, 4. 4 દૂ 8. 1, 2, 3, 4, 5. 5 દૂ 10. 1, 2, 3, 4, 5, 6, 7. 7 દૂ 14. 1, 2, 3, 4. 4 દૂ 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 દૂ 18. બરાબર, તો આ પ્રમાણે આપણે બલ્બનું વેચાણ માટેના જે આપણને કોષ્ટકમાં બલ્બ બતાવ્યા છે એની આપણે ગણતરી કરી લીધી છે. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન શું છે? એ નંબરનો પ્રશ્ન છે, શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? તો હવે આપણે સૌથી પહેલાં શુક્રવારને જોઈશું. તો શુક્રવારની બાજુમાં આપણે જવાબ લખી લીધો છે. કેટલો છે? 14 છે. બરાબર, તો ફર્સ્ટનો આન્સર શું આવશે? 14 આવશે. ત્યાર પછી કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? સૌથી વધુ એટલે કે જેની કિંમત મોટી તે સંખ્યા વધારે બલ્બની આવશે. બરાબર, સૌથી વધુ બલ્બ આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે આમાં જે કિંમતમાં સંખ્યા મોટી છે એ આપણે જોઈએ. તો અહીં સૌથી મોટી સંખ્યા 18 છે. તો 18 માટે કયો વાર આપણા માટે આવેલો છે? રવિવાર. દિવસ કયો છે? રવિવાર છે. એટલે જવાબ શું આવશે? બી નંબરમાં રવિવાર. બરાબર, તમારે પ્રશ્ન ઉપર ધ્યાન આપવાનું કે અહીં આપણને સૌથી વધુ પૂછવામાં આવેલું છે એટલે કે જેની કિંમત મોટી હોય તે વાર એટલે કે તે દિવસ આવશે. ત્યાર પછી સી નંબરમાં જુઓ, કયા દિવસોએ સરખી, અહીં ધ્યાન આપજો, સરખી સંખ્યા પૂછેલી છે. સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે એટલે કે જેની કિંમત સરખી હોય તે દિવસ આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તે દિવસ સરખીવાળી સંખ્યા કઈ છે? અહીં આ છે અને અહીં પણ આ છે. અહીં 8 વાળો દિવસ કયો છે? તો બુધવાર છે અને અહીં 8 વાળો દિવસ કયો છે? શનિવાર છે. એટલે કે જવાબ શું આવશે? બુધવાર અને શનિવાર. શું આવશે? બુધવાર અને શનિવાર બંને આવશે. બરાબર, ત્યાર પછી ડી નંબરમાં કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? હવે ધ્યાન આપો ઓછા શબ્દ ઉપર. તો ઓછા એટલે કે જેની કિંમત નાની તે ઓછા કહેવાય. તો એમાં જુઓ, આમાં આપણે જોવાનું છે કે કઈ કિંમત સૌથી નાની છે? તો સૌથી નાનો તો 8 જ છે અને 8 માટે કયા દિવસ છે? એક તો બુધવાર છે અને બીજું શનિવાર છે. એટલે કે ડી નંબરનામાં જવાબ આવશે બુધવાર અને શનિવાર. 2 દિવસ આવશે આમાં પણ, કારણ કે બંનેની સંખ્યા 8 છે અને 8 જ સૌથી નાની સંખ્યા છે. બરાબર, હવે ઈ નંબરનું જુઓ, એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? હવે જુઓ, અહીં આપણને સંપૂર્ણ અઠવાડિયું પૂછેલું છે. સંપૂર્ણ અઠવાડિયું એટલે કે સોમવારથી રવિવાર સુધીનો કેટલો થાય એ આપણે સૌથી પહેલાં ગણતરી કરવી પડશે. તો આપણે એના સરવાળા કરીશું. આ દરેકનો 12 + 16 + 8 + 10 + 14 + 8 + 18. આ પ્રમાણે આપણે સરવાળો કરીશું તો આપણા પાસે જવાબ મળશે
86 એટલે કે 86 બરાબર. તો આપણે થોડું લખીશું કે અહીં અહીં અઠવાડિયાના કુલ બલ્બ અથવા તો કુલ બલ્બની સંખ્યા કેટલી થાય છે સરવાળો કરતાં આપણને મળે છે. આપણે સરવાળો બતાવી દઈશું કે 12 + 16 + 8 + 10 + 14 + 8 + 18 બરાબર. તો આનો જવાબ આવે છે 86 બરાબર. કુલ જવાબ કેટલા આવે છે 86 આવે છે. હવે જો પ્રશ્નને સમજો બરાબર કે આ આ તમે લખો અથવા નહીં લખો ચાલશે, પરંતુ આ તમને સમજ પડે એ માટે મેં લખાવ્યું છે કે અહીં કુલ આપણા પાસે બલ્બ થાય છે 86. એક બોક્સમાં 9 બલ્બ છે એટલે તમારે શું કરવાનું કે 86 જે જવાબ આવે છે એને તમારે 9 વડે ભાગી લેવાના. તો આપણે ભાગાકાર કરી લઈએ. 86 ભાગ્યા 9 આપણે જાણીએ છીએ 9ના ઘડિયામાં 86 કટનાની સંખ્યા કઈ આવે છે 81 આવે છે. 9 9 81 અને 86માંથી 81 બાદ કરીશું તો 5 આપણા પાસે શેષ વધશે બરાબર. એટલે કે જો આપણે એક બોક્સમાં આપણા કેટલા ભરવાના છે બલ્બ 9. જો આપણે એક બોક્સમાં 9 બલ્બ ભરીએ તેવા આપણા પાસે કેટલા બોક્સ ભરાશે તો 9 ભરાશે. અને બાકી કેટલા વધશે તો 5 બાકી વધશે. તો 5 જે બાકી વધે છે તેના માટે એક બોક્સની જરૂર પડશે બરાબર. એક બોક્સની શું પડશે જરૂર પડશે. તો અહીં આપણા પાસે કુલ 9 બોક્સ છે અને આ 5 બલ્બ જે બાકી રહે છે એના માટે એક બોક્સ બીજું જોઈએ એટલે કે 9 + 1 કુલ કેટલા બોક્સની જરૂર પડશે 10 બોક્સની જરૂર પડશે બરાબર. 9 બોક્સ માટે 9 બલ્બ આવશે, પરંતુ 5 જે બાકી વધે છે બલ્બ એના માટે એક્સ્ટ્રા એક બોક્સ જે છે એની જરૂર પડશે. એટલે જવાબ શું આવશે અહીં કુલ કેટલા બોક્સની જરૂર પડશે 10 બોક્સની જરૂર પડશે. કે એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે તો અહીં જવાબ આવશે 10 બરાબર. 10 બોક્સની જરૂર પડશે. તો આ પ્રમાણે આપણો જે દાખલા નંબર 6 છે એ અહીં કમ્પ્લીટ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.